વાંચી લઈએ યોહાનને લખેલી સુવાર્તા અધ્યાય 3 આપણે કાઢી લઈશું, બહુ ઝડપથી જઈશું. બધી વાતો હું નહીં આપી શકીશ તમને, પણ થોડીક વાતો હું તમારી સામે લઈ આવીશ. યોહાનને લખેલી સુવાર્તા અધ્યાય 3 એક કલમથી જેને મળે તેને વાંચવાના માટે પ્રયત્ન કરો. અને ત્યાં એવું લખવામાં આવ્યું છે, યોહાનને લખેલી સુવાર્તા 3 અધ્યાયની અંદર નિકોદેમસ નામે ફરીસીઓમાં એક જણ હતો, તે યહૂદીઓનો અધિકારી હતો. તેણે રાત્રે ઈસુની પાસે આવીને તેને કહ્યું કે રાબ્બી, અમે જાણીએ છીએ કે તું દેવની પાસેથી આવેલો ઉપદેશક છે, કેમ કે જો કોઈ માણસની સાથે દેવ ન હોય તો જે ચમત્કારો તું કરે છે તે કરી નહીં શકે. ઈસુએ તેને ઉત્તર આપ્યો કે હું તને ખચિત કહું છું, જો કોઈ માણસ નવો જન્મ પામ્યો ન હોય તો તે દેવનું રાજ્ય જોઈ શકતો નથી. નિકોદેમસ તેને કહે છે કે માણસ ઘરડો થઈને જન્મ કેમ પામી શકે? તે શું બીજી વાર પોતાની માના ઉદરમાં એટલે કે ગર્ભમાં પેશીને જન્મ લઈ શકે? ઈસુએ ઉત્તર આપ્યો કે હું તને ખચિત કહું છું કે જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મ્યો ન હોય તો દેવના રાજ્યમાં તે જઈ શકતો નથી. જે દેહથી જન્મેલું છે તે દેહ છે, અને જે આત્માથી જન્મેલું છે તે આત્મા છે. મેં તને કહ્યું કે તમારે નવો જન્મ પામવો જોઈએ, એથી આશ્ચર્ય પામતો ના. જ્યાં ચાહે છે ત્યાં વાય છે, વા એટલે પવન, અને તું તેનો અવાજ સાંભળે છે, પણ તે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એ તું જાણતો નથી. હરેક જે આત્માથી જન્મેલું છે તે તેના જેવું જ છે. નિકોદેમસે તેને ઉત્તર આપ્યો કે એ વાતો કેમ બની શકે? ઈસુએ તેને કહ્યું કે તું ઇઝરાયેલનો ઉપદેશક થઈને શું એ વાતો નથી જાણતો? હાલેલુયા, હાલેલુયા. પવિત્ર આત્માનું સામર્થ્ય, પવિત્ર આત્માનું દાન શા માટે જરૂરી છે? જ્યાં સુધી આપણે પવિત્ર આત્માનું દાન આપણે પામી લેતા નથી ત્યાં સુધી સ્વર્ગ રાજ્યના હકદાર આપણે બની શકતા. બાઇબલ કહે છે નવો જન્મ આપણે પામવું પડશે. હવે તમે કદાચ કહેશો કે નવો જન્મ તો અમે પામી ચૂક્યા છીએ, કેમ કે આપણે બપતિસ્મા લઈ લીધું છે, પ્રભુની મંડળી, પ્રભુના લોકો છીએ આપણે. તમારી પાસે બહુ સ્પષ્ટ જવાબ છે મારી આગળ, અમે નવો જન્મ પામી ચૂકેલા લોકો છીએ, પણ આપણે આત્માથી જન્મવું પડશે. હાલેલુયા. બપતિસ્મા આપણે લઈએ છીએ, નવો જન્મ આપણે પામી લઈએ છીએ, પરંતુ તે પ્રમાણે આપણા જીવનને આપણે ઘડવાનું કામ છે. અને જો આપણે આપણા જીવનને તેના વચનો પ્રમાણે દેવની ઈચ્છાને આપણે સ્વાધીન નથી કરતા ત્યારે આપણે આત્માથી જન્મી શકતા નથી. મંડળીની અંદર પરમેશ્વર કંઈક બદલાવ લેવા માંગે છે, બદલવા માંગે છે પરમેશ્વરની મંડળીને. જગત પર રહીને પોતાના સ્વાર્થ સાધનારી મંડળી નહીં, મંડળી પરમેશ્વરની ઈચ્છાને પૂરી કરનારી મંડળી દેવ બનાવવા માંગે છે. અને દેવની મરજી પૂરી કરનાર મંડળીને પ્રભુ ઈસુ આ પૃથ્વી પરથી ઉચકી લેવાનો છે. હાલેલુયા. અને માટે આપણી મંડળી, પરમેશ્વરની મંડળી, આ કલીસિયા દેવના આત્માથી ભરાયેલી મંડળી હોવી જોઈએ. એના માટે આપણે રોજિંદો પ્રયાસ કરવો પડશે, મહેનત કરવી પડશે. અને જ્યારે પવિત્ર આત્મા આપણા પર આવશે ત્યારે કેટલા બધા ચેન્જિંગ આવશે, પરિવર્તન દેખાશે. હાલેલુયા. બદલાણ આવશે મંડળીની અંદર. એનો મંડળીના કામ બદલાશે, મંડળીની સેવા બદલાઈ જશે, મંડળીનો સ્વભાવ બદલાઈ જશે, રહેણી કહેણી બદલાઈ જશે, સેવાની પદ્ધતિઓ બદલાઈ જશે, અરસપરસના સંબંધો બદલાઈ જશે, કંઈક નવું થવા લાગશે. હાલેલુયા. ચેન્જિંગો, પરિવર્તન
પરિવર્તનો, બદલાણો દેખાવા લાગશે. ક્યાં લખવામાં આવ્યું છે આપણે જોઈ લઈએ. ગલાતીના પત્ર. ઓ પ્રિયો, ગલાતીના પત્રની અંદર આપણે જતા પહેલા થોડીક આ વાતને આપણે અહીંયા ઝાંકી લઈએ, જોઈ લઈએ. નિકોદેમસ નામના માણસને એની જગ્યા પર આપણે પોતાને મૂકીને જોઈ શકીએ છીએ. હાલેલુયા. આ નિકોદેમસ એક સાધારણ માણસ નથી. પવિત્ર શાસ્ત્ર બાઇબલને જાણે છે. એ માણસ પરમેશ્વરની ભક્તિ કરનારો વ્યક્તિ છે. નિકોદેમસ પરમેશ્વરના નિયમો, આજ્ઞાઓ અને વિધિઓ પાળનારો માણસ છે. પણ એને કન્ફ્યુઝન છે, પ્રશ્ન છે એના મનની અંદર. એનો જવાબ લેવા માટે પ્રભુની પાસે આવે છે. હાલેલુયા, હાલેલુયા. મંડળી હંમેશા નિકોદેમસની સમાન પરમેશ્વરની પાસેથી શીખવાને માટે અપેક્ષા રાખતી હોવી જોઈએ. મંડળી પરમેશ્વરની પાસેથી કંઈક શીખવાને માટે પ્રયાસ કરતી હોવી જોઈએ. મંડળી દરરોજ પરમેશ્વર તરફ નજર ઉઠાવીને બદલાણ માંગનારી મંડળી હોવી જોઈએ. હાલેલુયા. નિકોદેમસ સામાન્ય સાધારણ વ્યક્તિ નથી. એ કે બાઇબલ લખે છે ઇઝરાયેલની અંદર તે ઉપદેશક છે, શીખવનાર વ્યક્તિ છે, બોધ કરનાર માણસ છે. એ પ્રભુની પાસે આવે છે. પ્રભુ એને કહે છે, ભાઈ તારી વાત બિલકુલ સારી છે. અહીંયા આ એક પ્રશ્ન મૂકે છે કે પરમેશ્વર તરફથી અધિકાર જો પ્રભુ તને નહીં આપવામાં આવે તો જે ચમત્કારો તું કરે છે તે કોઈ માણસ નહીં કરી શકે છે, નહીં શકે. અને માટે એ એવું કહેવા માંગે છે કે આ બધું દેવ તરફથી તને આપવામાં આવ્યું છે અને એટલા માટે આ તું કરી શકે છે. પણ પ્રભુ ઈસુ એવું કહે છે કે ત્રીજી કલમની અંદર એને જવાબ આપે છે નિકોદેમસને, કે જવાબ આપ્યો કે હું તને સાચે જ કહું છું કે જો કોઈ માણસ નવો જન્મ પામ્યું ન હોય તો તે દેવનું રાજ્ય જોઈ શકતો નથી. જે ચમત્કારો પ્રભુ ઈસુ કરે છે તે દેવના રાજ્યને પ્રગટ કરે છે. હાલેલુયા, હાલેલુયા. દેવના કામો પરમેશ્વર જે કરી શકે છે આપણા માટે, મંડળી માટે, તે વાતો પ્રભુ ઈસુ એને જણાવવા માંગે છે. ભાઈ તારે નવો જન્મ પામવું પડે. પ્રભુ ઈસુ દેવ હતો તો બી પાણીમાં એને બપ્તિસ્મા લીધું કે નહીં? અને ત્યાર પછી એને પવિત્ર આત્માનું સામર્થ પ્રાપ્ત થાય છે, અધિકાર એને મળે છે. એ વાત નિકોદેમસને તે જણાવે છે. હાલેલુયા. નિકોદેમસ વચન જાણે છે, નિયમો જાણે છે, આજ્ઞાઓ જાણે છે, પરમેશ્વરને ઓળખે છે, બધી જ બાબતો એની પાસે છે. પણ સ્વર્ગ રાજ્યની અંદર પ્રવેશ કરવાને માટે પાણી અને આત્માથી નવો જન્મ પામ્યા વગર ત્યાં માણસ પ્રવેશ નહીં કરે. આ વાતથી નિકોદેમસ અજાણ હતો અને એ વાત પ્રભુ ઈસુ તેને આગળ પ્રગટ કરે છે. ગલાતીના પત્ર અધ્યાય 5 ની અંદર આપણે આવીએ. અધ્યાય 5, ગલાતીનો પત્ર અધ્યાય 5 અને તેની 22મી કલમ. શા માટે મંડળી પવિત્ર આત્માના સામર્થ્યથી ભરાયેલી હોવી જોઈએ? જ્યારે મંડળી પવિત્ર આત્માના સામર્થ્યથી ભરાઈ જાય છે ત્યારે ત્યાં કંઈક ઉગવા લાગે છે. હાલેલુયા. ત્યાં કંઈક ઉગવા લાગે છે. આપણે બીજ ક્યાં નાખીએ છીએ? જમીનમાં પાણી આપીએ છીએ. પછી 1, 2, 3 દિવસની અંદર બીજની કેપેસિટી પ્રમાણે, બીજની ક્ષમતા પ્રમાણે કેટલાક બીજ 1 દિવસમાં ઉગી જાય, કેટલાક બીજ 2 દિવસમાં ઉગે, કેટલાક બીજ 3 દિવસમાં ઉગી જાય અને કેટલાક બીજ 12 દિવસ પછી, કેટલાક બીજ 22 દિવસ પછી બહાર આવે. એની ક્ષમતા હોય છે. એ રીતે તે ઉગે છે જમીનમાંથી. હાલેલુયા. એ જ રીતે પવિત્ર આત્માનું સામર્થ્ય આપણા જીવનની અંદર જ્યારે આપણે એને ગ્રહણ કરી લઈએ છીએ, એને જ્યારે આપણે પામી લઈએ છીએ ત્યારે ત્યાં કંઈક ઉગવા લાગે છે.
ભણગો ફૂટવા લાગે છે ત્યાં. એટલે કે દેવ ત્યાં કામ કરવાની શરૂઆત કરે છે. સાંભળો છો શું થાય છે? લખે છે પણ પવિત્ર આત્માનું ફળ, એટલે કે પવિત્ર આત્મા જ્યારે મંડળી પર રેડાય છે, બાઇબલની અંદર લખવામાં આવે છે, યોએલ આમોસની અંદર પણ છેલ્લા દિવસોની અંદર હું દરેકના જીવન પર, દરેક વ્યક્તિઓ ઉપર, મારા બાળકો ઉપર, મંડળી ઉપર પવિત્ર આત્માનું દાન હોલડીશ. દર્શનો જોશે, સદર્શનો જોશે, ભવિષ્યવાણીઓ કરશે, પ્રબોધ કરવા લાગશે. હાલેલુયા. અને એટલા માટે વર્તમાન સમયની અંદર મંડળી પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર મંડળી હોવી જોઈએ, તાકી હર કોઈ આવનાર પ્રશ્નની સામે તમે આત્માની અંદર ભરાઈને જવાબ આપી શકો. હાલેલુયા. ઊભા રહી શકો બદલાતા વાતાવરણની સામે, પ્રશ્નોની સામે, ચેલેન્જ આપતી બાબતોની સામે. તમે ત્યારે જ આપણે ઊભા રહી શકીએ, મંડળી ત્યારે એની સામે ઊભી રહી શકે પવિત્ર આત્માના સામર્થ્યથી ભરાયેલી છે.